આજરોજ કચ્છના ભુજોડી ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર વિધાનસભા ક્ષેત્રના ₹3 કરોડના ખર્ચે વિવિધ 4 રસ્તાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે હસ્તકલા અને વણાટ કામના કારણે ભુજોડીને દુનિયાના તમામ લોકો જાણતા થયા છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભુજોડી કચ્છ અને ગુજરાતનું ગૌરવ છે। ગામના વિકાસનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે। તેઓએ હસ્તકલાને પારખીને દેશ અને દુનિયામાં ઉજાગર કરી છે, જેના કારણે દેશના લાખો કારીગરોને લાભ પ્રાપ્ત થયો છે। સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભુજોડીની સાલને પણ બળ મળ્યું છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સાંપ્રત સમયમાં દુનિયામાં ભારતને જે ગૌરવભેર સ્થાન મળ્યું છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે। આ સાથે તેમણે વિકસિત ભારતની નેમ સાથે હજુ પણ લોકલક્ષી વિકાસના કાર્યો કરવા નેમ વ્યક્ત કરી હતી। આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 4 રસ્તાઓના રિફ્રેશિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ₹86.13 લાખના ખર્ચે ભુજોડી એપ્રોચ રોડ, ₹33.46 લાખના ખર્ચે લેર એપ્રોચ રોડ, ₹83.22 લાખના ખર્ચે પૈયા એપ્રોચ રોડ તથા ₹95.89 લાખના ખર્ચે નાના બંદરા મોટા બંદરા રોડનો સમાવેશ થાય છે। આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હરિભાઈ જાટિયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી લક્ષ્મીબેન જરુ, મહેશભાઈ માતા, જૈનેશ્વરુ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી પારુલબેન કારા, એપીએમસી ચેરમેન શ્રી શંભુભાઈ જરુ, આગેવાન શ્રી ધનજીભાઈ ચાવડા, શામજીભાઈ વાણિયા, દિનેશભાઈ ચાવડા, દિનેશભાઈ ઠક્કર, અશોક બરાડિયા, ભુજોડી સરપંચ શ્રી શિવજીભાઈ મંગરિયા સહિત આસપાસના ગામોના સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।